Namaskar. Welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar. Myself, Dhruvika Kanabar, presenting here my lecture on auditing and corporate governance. આપણે ઓડિટિંગના પ્રકારો ટાઈપ્સ ઓફ ઓડિટનું ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આપણે ફોર્થ ટાઈપ કાર્યક્ષેત્રની દૃષ્ટિએ ઓન ધ બેઝિસ ઓફ સ્કોપમાં જે ફર્સ્ટ ટુ ટાઈપ્સ છે, કમ્પ્લીટ ઓડિટ દેટ ઇઝ સંપૂર્ણ ઓડિટ એન્ડ અંશતઃ ઓડિટ દેટ ઇઝ પાર્શિયલ ઓડિટ, એની ચર્ચા કરી લીધી. અને જે થર્ડ ટાઈપ છે ઊંડાણપૂર્વકનું ઓડિટ, એની ચર્ચા હવે આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. તો જે આ થર્ડ ટાઈપ છે એનું ટાઇટલ છે ઊંડાણપૂર્વકનું ઓડિટ અથવા તલસ્પર્શી ઓડિટ અથવા વિગતવાર ઓડિટ, ઓડિટિંગ ઇન ડેપ્થ ઓર ડિટેલ્ડ ઓડિટ. આ આપણે આજે આ લેક્ચરમાં સમજવાનું છે. એનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો, કાર્યવાહી, ઉદાહરણ, આ બધી ચર્ચા આપણે કરશું. હવે નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે ઊંડાણપૂર્વકનું ઓડિટ એટલે આમાં જે છે એ ઓડિટિંગની પ્રક્રિયા ઊંડાણપૂર્વક ડિટેલ્ડમાં કરવામાં આવે છે. તો પહેલો ક્વેશ્ચન ઊભો થવો જોઈએ એ છે કે સંપૂર્ણ ઓડિટમાં પણ એવું જ કરવામાં આવે છે, વિગતવાર તપાસ કરવામાં આવે છે. તો આમાં પણ ઊંડાણપૂર્વક તપાસ એટલે કે વિગતવાર ઓડિટ. તો પછી આ સંપૂર્ણ ઓડિટ જ નથી શું? અને જો નથી તો એ અલગ કઈ રીતે છે? આ પહેલો જે છે ડાઉટ ઊભો થાય. તો જે સંપૂર્ણ ઓડિટ છે એ આપણે ફર્સ્ટ આ ટાઈપનું શરૂઆત કરી એમાં જ સમજ્યું હતું. તો સંપૂર્ણ ઓડિટમાં શું કરવામાં આવે કે ધંધામાં જેટલા પણ આર્થિક વ્યવહારો થયા હોય એ બધા જ વ્યવહારોનું ઓડિટ જે છે એ કરવામાં આવે. એટલે બધા જ વ્યવહારો, બધા જ હિસાબી ચોપડા, બધા જ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ, ગણતરીઓ, નોંધો, બધી જ આમ નોંધો, જર્નલ્સ, ખાતાઓ, બધા અકાઉન્ટ્સ, જરૂરી સર્ટિફિકેટ્સ, કમ્યુનિકેશન માટે જે કોઈ પત્ર વ્યવહાર થયો હોય, રિસીટ્સ બુક એટલે કે રસીદ બુક, પછી કરાર, કોન્ટ્રાક્ટ્સ થયા હોય અને બાકી જે કંઈ ડોક્યુમેન્ટ્સ હોય, દસ્તાવેજો હોય, ડોક્યુમેન્ટરી એવિડન્સીસ હોય, એ બધાની ચર્ચા કરવામાં આવે. જ્યારે આમાં જે છે ઊંડાણપૂર્વકના ઓડિટમાં આવું નથી કરવામાં આવતું. તો પછી આને ઊંડાણપૂર્વકનું ઓડિટ કે વિગતવાર ઓડિટ કઈ રીતે કહેવું? તો આમાં જે છે એ શું કરવામાં આવે કે જે કોઈ પસંદ કરેલા વ્યવહારો છે એ વ્યવહારોનું જે છે એ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. બધા જ વ્યવહારોની નહીં, પણ જે વ્યવહારો પસંદ થયા છે પછી એ પસંદ થયેલા વ્યવહારમાં ઉપરછલ્લી તપાસ નથી થતી, સુપરફિશિયલ ચેકિંગ નથી થતું. જેટલા પણ વ્યવહાર પસંદ થયા છે, સિલેક્ટેડ છે, મેં તમને વાત કરી હતી કે સમષ્ટિ અને નિદર્શ, પોપ્યુલેશન અને સેમ્પલ્સ. તો આપણે જે છે હંમેશા સમષ્ટિ તપાસ સંભવ નથી હોતી, ત્યારે એવા સંજોગોમાં કોઈ પણ જગ્યાએ આપણે નિદર્શ તપાસ કરીએ. તો અહીંયા જે છે નિદર્શ તપાસ દ્વારા જે સેમ્પલ સિલેક્ટ કરવામાં આવ્યા છે, જે નિદર્શ તરીકે વ્યવહારો જે સિલેક્ટ કરવામાં આવ્યા છે, એ વ્યવહારોને એનું પછી જે છે એ ઉપર છેલ્લું ચેકિંગ ન કરતા એનું વિગતવાર ઊંડાણપૂર્વક એની તપાસ કરવામાં આવે છે. એટલે આ જે છે એ ઊંડાણપૂર્વકનું ઓડિટ છે. અને સંપૂર્ણ ઓડિટથી એ આ રીતે અલગ પડે છે. સંપૂર્ણ ઓડિટમાં સમષ્ટિ તપાસ થાય છે, અહીંયા નિદર્શ તપાસ થાય છે. નિદર્શો સિલેક્ટ કરી સેમ્પલ જે છે સિલેક્ટ કરવામાં આવે, વ્યવહારો પસંદ કરવામાં આવે અને પછી એની જે છે એ એન્ડ સુધી જે એની તપાસ કરવામાં આવે છે, વિગતવાર તપાસ કરવામાં આવે છે. એટલે આ છે મેઇન ડિફરન્સ બિટવીન કમ્પ્લીટ ઓડિટ એન્ડ ડિટેલ્ડ ઓડિટ, ઓડિટિંગ ઇન ડેપ્થ. જ્યારે ઓડિટર પ્રાયોગિક તપાસનો ઉપયોગ કરવા માંગતા હોય, પ્રાયોગિક તપાસનું પણ મેં તમને અગાઉ કીધેલું છે, પ્રાયોગિક તપાસનું આપણે એક વ્યવસ્થિત આખો ક્વેશ્ચન એઝ અ શોર્ટ નોટ આગળ ભણવાના છીએ. અત્યારે પ્રાયોગિક તપાસ એટલે શું કહું તો પ્રાયોગિક તપાસ એટલે જે સેમ્પલ સિલેક્ટ કરેલા છે, જે વ્યવહારોને આપણે નિદર્શ તરીકે પસંદ કરેલા છે, એ વ્યવહારોની જ માત્ર તપાસ કરવી એટલે પ્રાયોગિક તપાસ, ટેસ્ટ ચેકિંગ. તો જ્યારે પણ ઓડિટર પ્રાયોગિક તપાસનો ઉપયોગ કરવા માંગતા હોય અને ત્યારે એમણે જાણવું પડે કે આંતરિક અંકુશની પદ્ધતિ કાર્યક્ષમ છે કે નહીં, તો એ જાણવા માટે જે છે એને મદદરૂપ થવા ઊંડાણપૂર્વકના ઓડિટની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. અને આંતરિક અંકુશની પદ્ધતિ એટલે શું? તો એક વ્યક્તિએ કરેલું કામ બીજા વ્યક્તિ દ્વારા ચકાસવામાં આવે એને કહેવાય આંતરિક અંકુશ. ઇન્ટરનલી જે વસ્તુ ચેક કરવામાં આવતી હોય એને કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ, આંતરિક અંકુશ પદ્ધતિ. તો આ સંજોગોમાં જે છે એ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમની જે કાર્યક્ષમતા છે એને ચકાસવા માટે ઊંડાણપૂર્વકના ઓડિટની ટેકનિકનો ઉપયોગ થાય છે.
આ ટેકનિકમાં કોઈ પણ વ્યવહાર, અમુક પ્રકારના વ્યવહારો જે પસંદ થયા હોય એ વ્યવહારોને શરૂઆતથી માંડી અને એન્ડ સુધી, અંત સુધી સંપૂર્ણપણે ચકાસવામાં આવે છે. એ વ્યવહારનું જ્યારથી શરૂઆત થાય ત્યાં સુધીથી લઈ અને એ વ્યવહારની જ્યાં જ્યાં અસરો અપાઈ હોય એ છેવટની અસર સુધીનો જે કોઈ હોય એ તપાસ કરવામાં સંપૂર્ણ રીતે આવે છે. અને એનાથી એ પણ ખબર પડી જાય કે આંતરિક અંકુશની પદ્ધતિનો ઉપયોગ બરાબર થયો છે કે નહીં. કારણ કે આંતરિક અંકુશની પદ્ધતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે કે બધું જે છે એ ચકાસાઈ ગયું છે, એટલે આ વ્યવહારની અમુક આપણે વ્યવહારને પસંદ કરી અને એનું આપણે છેવટ સુધી તપાસ કરશું એટલે ખબર પડી જશે. જો કંઈ ભૂલ કે ઉચાપતો ન જણાય તો કે યસ, ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ જે છે એ ઇફેક્ટિવલી વર્ક કરે છે, અસરકારક રીતે આંતરિક અંકુશની પદ્ધતિનો અમલવારી અહીંયા થાય છે, એ તરત જ ખબર પડી જાય. ઊંડાણપૂર્વકના ઓડિટની જો એક વ્યાખ્યા જોઈએ, એક ડેફિનેશન, તો પસંદ કરેલા અમુક વ્યવહારો, જે વ્યવહારોને સમષ્ટિના પ્રતિનિધિત્વ તરીકે, નિદર્શ તરીકે પસંદ થયા હોય, એ પસંદ કરેલા અમુક વ્યવહારો તેમના ઉદ્ભવથી માંડી અને છેવટ સુધી તે અંગેના જુદા જુદા તબક્કે જે રેકોર્ડ કરવામાં આવ્યા હોય તે દરેક તબક્કે વિગતવાર તપાસ કરવામાં આવે છે કે જેથી આંતરિક અંકુશની કાર્યક્ષમ પદ્ધતિના બધા તત્વો તેમાં હાજર છે કે નહીં તે જાણી શકાય. એટલે અમુક વ્યવહારો પસંદ કરી એને ઉદ્ભવથી અંત સુધી, એને સ્ટાર્ટિંગ ટુ એન્ડ, જ્યાં પણ એની એન્ટ્રી થઈ હોય, જે અકાઉન્ટમાં જ્યાં પણ એના રેકોર્ડ્સ જે છે એ કરવામાં આવ્યા હોય અને નોંધવામાં આવી હોય એની ડિટેલ્ડ તપાસ કરીએ એટલે આંતરિક અંકુશની કાર્યક્ષમ પદ્ધતિ જે છે એના વિશેનું તરત જ ખ્યાલ આવી જાય. હવે જો લક્ષણો જોઈએ આપણે ઊંડાણપૂર્વકના ઓડિટના લક્ષણો, તો અમુક પ્રકારના વ્યવહારોની જ આમાં શરૂઆતથી માંડી અને આખર સુધી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે. આ એનું પહેલું લક્ષણ કે જેનાથી જ એ સંપૂર્ણ ઓડિટનો જે પ્રકાર છે, એક ઓડિટનો બીજો પ્રકાર સંપૂર્ણ ઓડિટ, કમ્પ્લીટ ઓડિટ, એનાથી એ અલગ તરી આવે છે. કારણ કે અહીંયા અમુક જ પ્રકારના વ્યવહારો, જે વ્યવહારને પસંદ કરવામાં આવ્યા છે, બધા જ વ્યવહારો ધંધાના છે એમાંથી, એનું જ માત્ર સ્ટાર્ટિંગ ટુ એન્ડ ચેકિંગ કરવામાં આવે છે. આ એનું પહેલું લક્ષણ. બીજું લક્ષણ એની ડેફિનેશન ઉપરથી જ લક્ષણ છે. કોઈ પણ જગ્યાએ લક્ષણો હંમેશા એનો અર્થ કે ડેફિનેશન તમે જુઓ ને, એની સબ્જેક્ટ કોઈ પણ ફિલ્ડ હોય તો એનો જે અર્થ કે એની વ્યાખ્યા હોય એમાંથી જ તમને એના લક્ષણો મળી જાય. એટલે એ લક્ષણો કોઈ એના માટે મગિંગ કરવાની જરૂર નથી, એ તમને યાદ રાખવાની જરૂર નથી, એ તમને આપોઆપ એમાંથી જે છે એ મળતા જાય, સમજી લો તો. બીજું લક્ષણ છે કે આંતરિક અંકુશની પદ્ધતિનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે કે નહીં એની ખાતરી થાય છે. તો આપણે આંતરિક અંકુશની પદ્ધતિ જે છે એનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે કે નહીં તરત ખબર પડી જાય. જો આપણે સ્ટાર્ટિંગ ટુ એન્ડ પસંદ કરેલા વ્યવહારોને ચકાસીએ, એમાં કોઈ ભૂલ જણાય તો જે તબક્કે ભૂલ જણાશે એ તબક્કે આંતરિક અંકુશની પદ્ધતિ યોગ્ય રીતે અમલમાં નથી મૂકવામાં આવતી એમ ખબર પડી જશે. એટલે આંતરિક અંકુશની પદ્ધતિની કાર્યક્ષમતા વિશેની તપાસ પણ અહીંયા થઈ જશે. અને ત્રીજું લક્ષણ કે દરેક તબક્કે જે છે એ આ બાબતમાં ઊંડાણપૂર્વક કે તલસ્પર્શી તપાસ થાય. એટલે રેકોર્ડ જે છે જ્યાં પણ ચેક કરવા, જ્યાં પણ નોંધવામાં આવ્યા હોય એ બધી જ જગ્યાએ આનું ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. પછી એ કાચું સરવૈયું હોય, પાકું સરવૈયું હોય, નફા નુકસાન ખાતું હોય, રોકડ મેળ હોય, પેટા નોંધો હોય કે પછી કોઈ પ્રકારના ડોક્યુમેન્ટરી એવિડન્સીસ હોય, એ બધા જ તબક્કે એનું ઊંડાણપૂર્વક કે તલસ્પર્શી તપાસ કરવામાં આવે છે. તો આ થયું ઊંડાણપૂર્વકના ઓડિટનું અર્થ, એની વ્યાખ્યા અને એના લક્ષણોની આપણે ચર્ચા કરી. હવે એની કાર્યવાહી કે વિધિ કે પ્રોસેસ કે પ્રોસિજર એ શું છે, કઈ રીતે આમાં એકચ્યુઅલમાં ઓડિટર જે છે એ ઊંડાણપૂર્વકના ઓડિટની મેથડ અમલમાં મૂકતા હોય ત્યારે એ જે કામ કરે છે એ કઈ રીતે કરવામાં એમના દ્વારા આવે છે એનું ડિસ્કશન કરીએ. તો આ પ્રોસેસની, ઊંડાણપૂર્વકના ઓડિટની કાર્યવાહીની કે પ્રોસિજરની વાત કરીએ તો સૌથી પહેલાં તો કયા વ્યવહારની ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે એની પસંદગી કરવામાં આવે છે. કારણ કે અહીંયા આપણે સંપૂર્ણ તપાસ નથી કરતા, અહીંયા આપણે કમ્પ્લીટ ઓડિટ નથી કરતા. અમુક જ વ્યવહારોનું આપણે પસંદગી કરી એને નિદર્શ તરીકે લઈ અને આપણે જે છે એ સમષ્ટિ માટેની ધારણા બાંધીએ છીએ. એટલે એવા કયા વ્યવહારો હશે કે જેની આપણે પસંદગી કરશું, એ વ્યવહારો જે છે કે જેની આપણે ઊંડાણપૂર્વક તપાસ કરવી છે એની પસંદગી કરવાનું આ વિધિનું પહેલું સ્ટેપ છે. અને આ પસંદગી કરતી વખતે આપણે જે સ્ટેટિસ્ટિક્સમાં ભણીએ છીએ કે નિદર્શની પસંદગી કરતી વખતે કઈ બાબતોની ધ્યાન રાખવી, એ બધી જ બાબતોની અહીંયા પણ ધ્યાન રાખવામાં આવે. તો એક તો નિદર્શ જે છે એ સમષ્ટિનો
શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરતું હોવું જોઈએ. એટલે નિદર્શ એવા પસંદ કરવા, વ્યવહારો એવા પસંદ કરવા કે જેના આપણે અંદાજથી સમષ્ટિનો અંદાજ આપણે બાંધીએ પણ સાચો ઠરે. તો આ કયા વ્યવહારની ઊંડાણપૂર્વક તપાસ કરવી છે એની પસંદગી. જનરલી પ્રેક્ટિકલી ઓડિટર જ્યારે આ કામ કરે ત્યારે એ કોઈ માની લો કે એક મંથનું ઓડિટ આ રીતે ઊંડાણપૂર્વક કરવાનું હોય તો એક મંથના બધા જ વ્યવહારના આ નહીં જે છે અહીંયા ચેક નથી થતા. તો એક મંથના વ્યવહારો કયા પસંદ કરશે કે જેનું જે છે એ ઊંડાણપૂર્વકનું ઓડિટ કરવાનું છે, ડિટેલ્ડ ઓડિટ. તો એ મંથની શરૂઆતના અમુક દિવસો લેશે, મિડલના અમુક લેશે અને એન્ડના અમુક લેશે. ત્યારબાદ વીકેન્ડ છે તો વીકેન્ડની પહેલાંનો દિવસ જે છે એ ખાસ ચેક કરશે, વીકેન્ડ પછી જે નેક્સ્ટ વીકનો ફર્સ્ટ ડે છે એ ખાસ ચેક કરે. એટલે આ રીતે જે છે એ ટ્રિકી કે સ્ટ્રેટેજિક ચેકિંગ કરવાથી, આ રીતે વ્યૂહાત્મક તપાસ કરવાથી જે છે એ ઓડિટર ભલે બધા જ વ્યવહારો નથી તપાસતો, પસંદગીના જ વ્યવહારો તપાસે છે, છતાં પણ બધા જ વ્યવહારોની થઈ જાય એ પ્રકારનું રિઝલ્ટ મેળવી શકે. એટલે આ પહેલું કાર્યવાહીનું સ્ટેપ કે કયા વ્યવહારની ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે એની પસંદગી કરવી. ત્યારબાદ કાર્યવાહીનો બીજો તબક્કો, પસંદ કરેલા વ્યવહારોના મૂળમાં જઈ અને શરૂઆતથી અંત સુધી જુદા જુદા તબક્કા દ્વારા તપાસ કરવી. વ્યવહાર તો પસંદ થઈ ગયા, હવે શું કરવાનું છે અહીંયા? એ વ્યવહારના મૂળમાં જવાનું. એટલે એ વ્યવહારની પાયો ક્યારે નખાણો હતો? જેમ કે કોઈ ખરીદીનો વ્યવહાર આપણે એની તપાસ કરવી છે તો એ ખરીદીનો પાયો ક્યારે નખાણો હતો? તો આપણે જ્યારે ખરીદી કરી ત્યારે, એમ તમને જવાબ કદાચ મગજમાં આવશે મેં આ વાત કરી એટલે. તો નહીં, ખરીદીનો પાયો ત્યારે નખાય કે જ્યારે ખરીદીની કોઈ માલની કે કોઈ વસ્તુની જરૂરિયાત ઊભી થાય અને એ જરૂરિયાત જે છે એ પત્ર દ્વારા, કારણ કે આપણે ડોક્યુમેન્ટરી એવિડન્સીસ ઉપર બધું કામ કરીએ છીએ, પુરાવા ઉપર બધું જે છે એ કામ કરીએ છીએ, એટલે એ માંગણી ઉપસ્થિત થાય અને એ માંગણીની જ્યારે કોઈ લેખિત દસ્તાવેજ દ્વારા રજૂઆત થાય ને ત્યારથી આ ખરીદીના વ્યવહારનો પાયો નંખાય. ખરીદી આપણે કરી ત્યારથી નહીં. તો આ મૂળમાં જઈને, રૂટમાં જઈ અને આ વ્યવહાર જે છે એને શરૂઆતથી અંત સુધી જુદા જુદા તબક્કા હોય કે ખરીદીની માંગણી કરી પછી એનો બધું આગળની પ્રોસેસ જે થઈ, હમણાં હું એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું છું. તો આ જુદા જુદા જે તબક્કા આવે છે એમાં એની તપાસ કરવામાં આવે, દરેક તબક્કામાં એની તપાસ કરવામાં આવે. એના પછી કાર્યવાહીમાં દરેક તબક્કે રાખવામાં આવેલી નોંધ કે હિસાબી વ્યવહાર જે થયો હોય એના સંદર્ભમાં આંતરિક અંકુશની પ્રથા જે છે એ કેટલી અસરકારક છે એ પણ માપવામાં આવે. આ દરેક તબક્કામાં જે છે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ હોય. જેમ કે માંગણી પત્રક રજૂ કરવામાં આવે કે આટલા માલની ખરીદી કરવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ છે, તો એવા સંજોગોમાં જે તે વ્યક્તિ હશે કે જે આંતરિક અંકુશ સાથે સંકળાયેલા હશે એ વ્યક્તિ તપાસ કરશે, ચેક કરશે કે ખરેખર આ માંગણી પત્રક રજૂ કરવું એ વ્યાજબી છે, ખરેખર આટલી વસ્તુની જરૂરિયાત છે ખરી, કે કોઈ બદઇરાદાથી કે કોઈ ઉચાપત કરવાના ઈરાદાથી આ માંગણી પત્રક રજૂ થયું છે માલ મંગાવીને. તો એ તપાસી લેશે એટલે તરત જ જે છે એ આ બાબતનો ખ્યાલ આવી જશે કે આ વસ્તુ જે છે એ યોગ્ય છે કે નહીં, આ તબક્કો જે છે માંગણી કરવામાં આવી છે માલની એ યોગ્ય છે કે નહીં. તો આ દરેક તબક્કે જે કોઈ નોંધ કરવામાં આવે કે હિસાબી વ્યવહાર થાય એની આંતરિક અંકુશની પ્રથાની અસરકારકતા વિશે જે છે એ પણ માપણી એની થઈ જાય. તો આ જે છે એ કાર્યવાહી ઊંડાણપૂર્વકનું ઓડિટ જ્યારે કરવામાં આવે, ડિટેલ્ડ ઓડિટિંગ, એની એક મેઇન એના સ્ટેજીસની, ફેઝિસની, એના તબક્કાઓની આપણે વાત કરી. હવે એક એક્ઝામ્પલ તમને દઉં કે જેનાથી તમને એક્ઝેક્ટલી આ જે ટોપિક છે એ ક્લિયર થઈ જશે કે આ ઊંડાણપૂર્વકનું ઓડિટ છે એનો અર્થ શું છે, એની કાર્યવાહી કેમ કરવામાં આવે છે અને એમાં કયા કયા લક્ષણો આપણને જોવા મળે છે. હવે આપણે ખરીદીવાળું જ એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે માલની ખરીદીનો કોઈ વ્યવહાર હોય, એ પસંદ થયો છે, કોઈ XYZ માલની XYZ અમાઉન્ટની ખરીદી કરી, એ જે છે એ વ્યવહાર આપણે પસંદ કર્યો કે આનું આપણે ઊંડાણપૂર્વકનું ઓડિટ કરવું છે. તો એ ઊંડાણપૂર્વકનું ઓડિટ માટે સૌથી પહેલાં તો એનું રૂટ, એનું મૂળ જે હતું ત્યાંથી એની તપાસ કરવાનું શરૂઆત થશે. તો એનું મૂળ ક્યાંથી હોય? તો હમણાં જ મેં વાત કરી કે માલની ખરીદીના વ્યવહારનું જે ઓડિટ કરવામાં આવે તેમાં સૌથી પહેલાં એની શરૂઆત થાય કે જે ખાતાને, ડિપાર્ટમેન્ટ ઘણા બધા હોય કંપનીમાં, તો જે કોઈ ડિપાર્ટમેન્ટમાં જે ખાતામાં માલની જરૂર હોય એ ખાતાએ એ માલની ખરીદી માટે એક માંગણી પત્ર જે છે એ રજૂ કરેલો હોય. તો આ લેટર જે હશે માલની માંગણી માટેની રજૂઆત કરતો, એ લેટરની નકલ રેકોર્ડમાં રાખેલી હશે. તો એ તપાસવાની. એનાથી શું ખબર પડશે કે ખરેખર આ માલની જરૂરિયાત ઊભી થઈ હતી અને આ માલ મંગાવવામાં આવ્યો છે. કોઈ કર્મચારીએ પોતાની રીતે વિધાઉટ એની નીડ આ માલને ખરીદીને એની કોઈ ઉચાપત કરી નથી, એ ખાતરી થઈ જાય. પછી
આગળ આ તબક્કોમાં બીજું શું આવશે તો ખરીદ ખાતું જે છે હવે અહીંયા પિક્ચરમાં આવશે. તો ખરીદ ખાતાએ જે કોઈ ઓર્ડર કરેલો હશે, માલની જરૂર ઊભી થાય એટલે ખરીદ ખાતાનો સંપર્ક કરવામાં આવે, માંગણી પત્ર ખરીદ ખાતાને રજૂ કરવામાં આવે. ખરીદ ખાતાએ જે છે એ તૈયાર કરેલો એક ઓર્ડર હશે, ખરીદ ખાતાએ ઓર્ડર પ્લેસ કર્યો હશે જ્યાંથી પણ માલ મંગાવવામાં આવે છે ત્યાં. તો એ ઓર્ડરની જે નકલ હશે, જે ઓર્ડર તૈયાર કર્યો છે એની નકલ સપ્લાયરને મોકલવામાં આવી હોય એટલે સપ્લાયરને નકલ મળે એટલે સપ્લાયર માલને સપ્લાય કરશે. તો આ નકલ ખરીદ ખાતાએ જે તૈયાર કરી હોય એ તપાસવામાં આવે એટલે એનાથી પણ વ્યવહારની જે સત્યતા અને યોગ્યતા છે એની તપાસ થઈ જશે. પછી નેક્સ્ટ તબક્કો શું આવશે તો હવે આપણે સપ્લાયરને મળી ગયો છે માંગણી પત્ર, ખરીદીનો ઓર્ડર ખરીદ ખાતા દ્વારા અપાયેલો, અને ખરીદ ખાતાએ આ ઓર્ડર એટલે આપ્યો કારણ કે એને ખરીદ માંગણી પત્રક એને રજૂ થયું હતું કે આ માલની જરૂર છે. હવે સપ્લાયર શું કરશે તો સપ્લાયર જે છે એ માલ મોકલી આપશે અને માલની સાથે માલનું ભરતિયું પણ મોકલાવશે, ઇનવોઇસ ઓફ પરચેઝ. તો આ માલના ભરતિયાનું જે છે એનું ઓર્ડરની નકલ સાથે સરખામણી કરવી. એનાથી શું ખ્યાલ આવશે કે ઓર્ડર પ્લેસ કર્યો તો એટલો જ માલ આવ્યો છે કે એનાથી વધારે કે ઓછો આવ્યો, અને એની કોઈ ઉચાપત એમાં થઈ, ફ્રોડ થયો એ ખબર પડશે. એટલે સપ્લાયર જે છે એણે ઓર્ડર મળ્યો એ મુજબ જ માલ મોકલ્યો છે, એના ભરતિયું એનું ચેક કરવાનું અને માલનું ભરતિયાને ઇનવોઇસ ઓફ પરચેઝને ઓર્ડરની જે કોપી હશે એની સાથે એને કમ્પેર કરવાનું, જેનાથી ક્વોન્ટિટી જે છે પ્લેસ કરી છે, જે પ્રાઇસ છે એ બેમાં સેમ છે એની ખબર પડશે. પછી શું થશે એના પછીનું નેક્સ્ટ સ્ટેજ તો માલનો આવક વિભાગ હોય. માલ આવક વિભાગ કે જ્યાં માલની જે કોઈ બહારથી આવક થતી હોય એ નોંધ કરવામાં આવે. તો માલ આવક વિભાગે જે તૈયાર કર્યું હોય માલ આવક પત્રક, તમે બનાવો છો લીફો અને ફીફો અને વેઇટેજ મેથડથી પત્રકો અમુક, તો આ માલ આવક વિભાગ જે માલ આવક પત્રક તૈયાર કરે એની નોંધ તપાસવાની. એની નોંધમાં પણ આપણે જે છે એ ઓર્ડરમાં જે કોઈ અમાઉન્ટ અને ડિટેલ હતી, ઇનવોઇસ હતું જે સપ્લાયરનું એમાં જ જે ડિટેલ હતી એ બધી ખબર પડશે આપણે કમ્પેર કરશું એટલે. તો આ તપાસવાનું. એના પછી શું આવશે તો જે માલ આપણને મળ્યો છે એની ગુણવત્તા પણ અહીંયા તપાસવામાં આવે છે. તો ઇન્સ્પેક્શન વિભાગ કે જે ઇન્સ્પેક્ટ કરે માલની ક્વોલિટી, તો આ માલની ગુણવત્તા અંગે ઇન્સ્પેક્શન વિભાગે એક રિપોર્ટ તૈયાર કર્યો હોય કે જેમાં માલની ગુણવત્તા અંગેની કમેન્ટ્સ લખવામાં આવી હોય. તો આ અહેવાલ જે તૈયાર કરવામાં આવે છે બાય ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ અબાઉટ ધ ક્વોલિટી ઓફ ગુડ્સ, ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા માલની ગુણવત્તા અંગે જે અહેવાલ તૈયાર કરવામાં આવે એની તપાસ કરવાની. એના પછી શું આવશે તબક્કામાં તો હવે આ માલની જે ખરીદી થઈ હતી એ સ્ટોર કીપરે મળેલ માલના જથ્થામાં એની નોંધ કરવાની કે આ માલ જે છે એ મળ્યો છે, સ્ટોરમાં માલ આવ્યો. સ્ટોર એટલે અહીંયા સ્ટોરેજ, જ્યાં સંગ્રહ થાય માલનો. તો સ્ટોર કીપરે જે નોંધ કરી છે માલના જથ્થાની, કારણ કે માલનો જથ્થામાં ક્વોન્ટિટી ઉમેરાશે, માલનો જથ્થો વધશે માલની ખરીદી થશે એટલે, તો સ્ટોર કીપરની નોંધ તપાસવાની. કારણ કે માલ ઘણી વખત એવું થાય કે ઓર્ડર પ્લેસ થઈ જાય, માલ આવી પણ જાય પણ એ સ્ટોર સુધી ના પહોંચે, એ પહેલાં જ એની ઉચાપત થઈ જાય. તો સ્ટોર કીપરની નોંધ હશે એમાં જથ્થામાં વધારો થયેલો આપણે નોંધેલો દેખાશે, એના ઉપરથી ખબર પડશે કે સ્ટોર સુધી માલ પહોંચી ગયો છે. અને બીજી એક વસ્તુ આમાં છેલ્લે તપાસવાની આવે કે રોકડ કે ઉધાર ખરીદીની બાબતમાં વાઉચિંગ તપાસવાનું. વાઉચર્સ જે છે એ વાઉચર શું છે એની આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે વાઉચર જે છે કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો હોય એ વ્યવહાર જે છે એનો પુરાવો છે એક દસ્તાવેજી. તો આ વાઉચર જે છે એ તપાસવામાં આવે. એ પછી રોકડ ખરીદી હોય કે ઉધાર ખરીદી, તો એમાં જે તે એના અંગેનું વાઉચર હોય એ વાઉચિંગની તપાસ કરવાની. અને આ છે એનું લાસ્ટ સ્ટેપ. તો આ આપણે જોયું ઊંડાણપૂર્વકના ઓડિટનો ટોપિક, જેને આપણે તલસ્પર્શી ઓડિટ તરીકે અથવા તો વિગતવાર ઓડિટ તરીકે પણ ઓળખીએ છીએ. ઓડિટિંગ ઇન ડેપ્થ એન્ડ ડિટેલ્ડ ઓડિટ વિચ ઇઝ ડિફરન્ટ ફ્રોમ કમ્પ્લીટ ઓડિટ ઓર સંપૂર્ણ ઓડિટ. એ કઈ રીતે ડિફરન્ટ છે એ પણ મેં સમજાવ્યું. ઊંડાણપૂર્વકના ઓડિટનો શું અર્થ છે, શું એની વ્યાખ્યા છે, એના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક, એની કાર્યવાહી, પ્રોસિજર અને એક એક્ઝામ્પલ લીધું કે જે એક્ઝામ્પલમાં આપણે એના દરેક સ્ટેજ જે મેં વાત કરી તમને અર્થમાં કે કોઈ પસંદ કરેલો વ્યવહાર છે એનું સ્ટાર્ટિંગ ટુ એન્ડ એના મૂળમાં જઈ અને એના શરૂઆતથી અંત સુધી એની તપાસ કરવામાં આવે છે દરેક તબક્કે તબક્કાવાર. એ મેં એક એક્ઝામ્પલ ખરીદીના વ્યવહારનું આપી અને તમને સમજાવ્યું. આ ટોપિક અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ આપણે જે ટાઈપ્સ ઓફ ઓડિટનો 5th ટાઈપ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એમાં આપણે જે ફર્સ્ટ છે 5થમાં આંતરિક ઓડિટ, ઇન્ટરનલ ઓડિટ, એની મેં અગાઉ ચર્ચા કરી લીધી છે. અને આપણે જે છે એનું આંતરિક ઓડિટ અને કાયદા અનુસારનો ઓડિટ, ઇન્ટરનલ ઓડિટ વર્સિસ
સ્ટેચ્યુટરી ઓડિટ, એનો એક તફાવત પણ જોઈ ગયા છીએ. એટલે નેક્સ્ટ હવે આપણે આ જે 5th ટાઈપ છે હેતુની દૃષ્ટિએ, વિશેષ હેતુની દૃષ્ટિએ ઓડિટનો પ્રકાર ઓન ધ બેસિસ ઓફ સ્પેશિયલ ટાઈપ, એમાં આપણે હવે આ સેકન્ડ ટાઈપ છે બાહ્ય ઓડિટ, એક્સટર્નલ ઓડિટ, ત્યારથી શરૂઆત કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. સો થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય, તો યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ. આઈલ રિપ્લાય dbk.dhruvika@gmail.com. Thank you.